ધોરાજીમાં કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો છે. શહેરમાં મોંઘવારીના મુદ્દે કોંગ્રેસના કાર્યકરો દ્વારા મેલોડી ચોકલેટનું વિતરણ કરી વિરોધ નોંધાવ્યો. શહેર કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ વોરાના નેતૃત્વમાં વિરોધ કરવામાં આવ્યો હતો. દેશમાં વધતી મોંઘવારી અને સામાન્ય જનતા પર ભારણને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. પીએમ નરેન્દ્ર મોદી વિદેશમાં રીલ્સ બનાવવામાં વ્યસ્ત હોવાનો કોંગ્રેસના નેતાએ આક્ષેપ લગાવ્યો હતો. કોંગ્રેસે આ અનોખા વિરોધ દ્વારા મોંઘવારીને લઈને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. મારું નામ દિનેશભાઈ ઓરા, શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી. રોમ ભડકે ભરતું હતું ત્યારે નીરો ગીડલ વગાડતો હતો એવી પરિસ્થિતિ ભારત દેશની નિર્માણ થઈ છે. મોંઘવારીના મારથી ભારતના પ્રજાજનો જ્યારે પરેશાન છે, મોંઘવારીના મારથી ભારત દેશ ભડકે ભરી રહ્યો છે, ત્યારે વડાપ્રધાન વિદેશની અંદર જઈ અને મેલોડી ચોકલેટની રીલ્સ બનાવી રહ્યા છે. અશોભનીય બાબત છે. જ્યારે દેશની અંદર મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો છે, દેશના લોકો મોંઘવારીના મારથી પરેશાન છે, પેટ્રોલ ડીઝલની અછત છે, પરંતુ લોકોના પ્રશ્નોનું નિવારણ કરવાને બદલે વડાપ્રધાન વિદેશની અંદર જઈ અને મેલોડી ચોકલેટ આપતા હોય એવી રીલ્સ બનાવી રહ્યા છે. ત્યારે સમગ્ર દેશની પ્રજા તું કરી રહી છે. વિશ્વની અંદર ભારતની છબી ખરડાઈ રહી છે, પરંતુ વડાપ્રધાનને તેની કાંઈ પડી નથી. આજે અમે મેલોડી ચોકલેટનું વિતરણ કરી પ્રજાજનોને જે મોંઘવારીનો માર પડી રહ્યો છે એનો વિરોધ દર્શાવી અને અમે મેલોડી ચોકલેટનું વિતરણ કર્યું છે. જેડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામેચા, ધોરાજી.